તો અત્યારે મિત્રો આપણે ગિરનાર પર્વત ચડવાની શરૂઆત કરી દીધી છે. વાવ મહેન્દ્ર મળી આજે સજી કોમ મત ની ખબર અમે ગિરનાર પર્વત ચડવાની શરૂઆત કરી દીધી છે. 200-300 પગથિયા ચડ્યા છે હજુ પણ તોય તકલીફ તો પડી જાય યાર. જોઈએ ધીરે ધીરે આગળ વધતા રહીશું. તમે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો યાર ચેનલ. અંદર ગિરનારમાં હું આવું બધું અંદર બતાવું છું. આ જંગલનો ભાગ છે. અત્યારે વાગ્યા છે મિત્રો બપોરના 12:30. બપોરના 12:30 પોણો 1 થયો છે તે. અને અત્યારે અમે અહીંયા પહોંચ્યા અને પછી ગિરનાર ચડવાની શરૂઆત કરી છે. 150-200 પગથિયા ચડ્યા છે ને એટલો બધો થાક લાગે છે ને તમને લાગે છે અમે તેને ચડીશું? જોયા જોતા રહો યાર. હા અમે શું કરીએ ચડીએ છે શું કરીએ હિંમત રાખીશું પણ ચડીશું તો ખરા યાર. કારણ કે ઘણા સમય પછી હું ગિરનાર આવ્યો છું એટલે દયા એની દયાથી ચડીશ તો ખરો. પણ જોતા રહેજો. આમાં એક ઉપરનો નજારો તમને જોઉં. જબરજસ્ત કેવો જબરજસ્ત નજારો ઉપરનો. હું તમને થોડી વાર પછી બતાવું. આ બાજુ થોડાક ઝાડ છે. અહીંયા જવાનું છે હજુ તો. અહીંયાથી અમે જઈશું. અમારે જવાનું છે તે આ છે ગિરનાર પર્વત. વાદળથી વાતચૂપ કરે છે. વાહ ગિરનાર તમે જોઈ શકો છો યાર ગિરનારનો નજારો. અહીં વાંદરા બહુ જોડે આવી જાય છે. હજુ અમારે સામે દેખાય પર્વત સુધી જવાનું છે. અહીંયા ટાવર આવતું નહીં એટલે લાઈવ થવાની કોશિશ કરી પણ અસફળ રહ્યા અમે. અમે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થવા ગયા હતા પણ અહીંયા નેટ નહીં હોવાના કારણે લાઈવ ના થઈ શક્યા. નજારો મસ્ત દેખાય. બતાવું તમને જો એટલો જબરજસ્ત નજારો દેખાય છે અહીંયાથી. બોલો નરેન્દ્રભાઈ. ખરેખર સલામ છે જે એ વૃદ્ધો વડીલોના કે જે ઉપર ચડીને ઉતરે એમની તાકાત ને એમની હિંમત ને એમની મજબૂતાઈ. વાહ વાહ. વિચાર કરો કે કદાચ આપણે એ ઉંમરના હશે તાર ગિરનાર ચડીને ઉતરવો એ શક્ય ખરું? ચમ એટલે તો અત્યારે ચડીને ઉતરી જાવ. પાછળ ચડાય ખરેખર યાર કે જે અમુક દાદી હોય છે અમુક જે દાદા 80-90 વર્ષની ઉંમર અને એ યંગ જનરેશન કરતા વધારે ફાસ્ટ જલ્દી ચડી જાય છે અને ફટાફટ ઉતરી પણ જાય યાર. ખરેખર એમના માટે લાઈક કરી દે. નજારો એક નંબર. હા
ચોમાસામાં જ આવે હા ગિરનાર તો. જીવતે જીવ સર. તમે આ વિડીયોનો નજારો જોઈ શકો છો, કેટલો બધો જબરજસ્ત. જો અમે આ બાજુથી આવ્યા, જોઈ શકો છો તમે, જબરજસ્ત છે ને. અમે અત્યારે છેક ગિરનાર ઉપર 2500 પગથિયા જેવા ચડ્યા. જો 2500 પગથિયા ગિરનારનો નજારો આવો છે. 3500 પગથિયા અત્યારે અમે ચડી ચુક્યા છે. છાસ મસાલા છાસ. ખાટી હે 50. છાસ પીધા પછી થોડી એનર્જી આવી છે. કેવું રહ્યો? હજુ એમ મારે એવું કહેવું બીજા બે ત્રણ પછી વધારે થઈ જાય યાર. ખાટી હતી પણ જોરદાર. તો આ મિત્રો તમે જોઈ શકો છો, પથ્થરમાંથી પાણી આવે છે. ઉપરથી પથ્થરમાંથી પાણી આવે છે, તમે જોઈ શકો છો. અસંખ્ય પેડ છે અહીંયા. જો આ ગિરનાર ઉપર ચડ્યા પછી નજારો કેવો લાગે છે. હજુ તો અમારું ઉપર ચડવાનું છે બાકી. જો તો અત્યારે મિત્રો અમને લાગે છે ભૂખ, અને અમે આજે મંગાવી છે મેગી. ગિરનાર ચડતા ચડતા અહીંયા મેગી મળતી હતી, તો અમે મેગી લઈ લીધી છે 3 પ્લેટ. એક પ્લેટના 50 રૂપિયા. 5000 પગથિયા કમ્પ્લીટ કર્યા છે અત્યારે. તમે જોઈ શકો છો 1000 પગથિયા અમારે બાકી છે. અને અહીંયા કોઈ દી મારા છોકરાને મેં નથી લઈ આપી આ ચોકલેટો. અહીંયા હું ખુદ લઈને ખાવા તૈયાર થઈ છું યાર. જબરજસ્ત. પણ આવે મોજ યાર. હા, ગમે તે થાય, આવે છે મોજ. કારણ કે આ નજારો તો જોવો યાર. અને એ પણ આવા ચોમાસાની અંદર લાઈવ પાણી પડતું હોય, માથાની અંદર બાદળ, શું કહેવાય, વાદળ અડીને જતા હોય તો યાર કેવી મજા આવતી હોય. એટલે વાંધો નહીં, પણ આવે છે મોજ. એટલે તમે અમારા વિડીયોને જોઈ મોજ કરતા રહો. જો આવો નજારો છે યાર. આવતો આ બધા પગથિયા જો બાપુજી ના તારો અકારા કરે છે. આવી રહ્યો હવે રહેવા દે, કોઈ તારો ભાઈ નહીં ઓભળવાનો એકન. જો આ જો અમારા ઉપર બાકી છે બધું ચડવાનું. વાંધો નહીં, હું તમને એક બતાવું મંદિર. ખોડિયાર માતાજી છે. માતાજીનું મંદિર છે વચ્ચે. મને ખબર નહીં માતાજી મહાકાળી માતાનું દિવસ ફોટા કરે છે યાર આજે. હા 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 હા. પણ ખરેખર પવન મસ્ત આવે છે અહીંયા. એટલો બધો હે
અને એમાં આવા જો થાકી ગયા હોય ને અને અહીંયા ઊંઘી ગયા હોય ને આઈને તો બાકી જબરજસ્ત પવન આવે છે યાર. અત્યારે મેં 5000 પગથિયા કમ્પ્લીટ કરી ચુક્યા છે અને અંબાજી માતાજીના મંદિરે પહોંચી ચુક્યા છે યાર. વાહ, કોંગ્રેચ્યુલેશન લખવા યાર. અંદર કોંગ્રેચ્યુલેશન લખતા રહેજો યાર. હા, અલખ નિરંજન. બાકી મોત તો હજુ એની જ છે. હા, અહીંયા ઉપર આવ્યા પછી તમને આવો કંઈક નજારો જોવા મળશે. જો કેવું છે બધું. આ મંદિર, આ બધા જૈન મંદિરો છે. અહીંયા ઉપર આવેલા છે. અમને એવું હતું કે અમે છેક અંબાજી સુધી પહોંચી ગયા, પણ યાર અમે છેક અંબાજી નથી પહોંચ્યા હજુ. હજી તો અમે વચમાં જ છે. અહીંયા મિત્રો ઉપર આવ્યા પછી મારું માઇક થઈ ગયું હતું બંધ. મારા માઇકમાં ચાર્જિંગ પતી ગયું હતું અને હું મારું બીજું માઇક લીધા વગર ઉપર આવી ગયો હતો ભૂલથી. તમે પણ ઉપરથી જોઈ શકો છો નીચેનો નજારો કેટલો જબરજસ્ત છે. જો અમે અહીંયાથી અત્યારે આવ્યા અને અહીંયાની ઇન્ફોર્મેશન એવી છે કે અમે ઓલરેડી 5000 પગથિયા નહોતા પૂરા કર્યા. અમે છેક અધવશ જ હતા. હજુ અંબાજી મંદિર નથી આવ્યું પણ અમને એવું લાગ્યું હતું કે અંબાજી મંદિર અમે પહોંચી ચૂક્યા છે. એટલે આ થોડી અમારી ભૂલ થઈ ગઈ હતી. અમને એવું હતું કે અમે છેક લગભગ યાર હું અંબાજી મંદિરે પહોંચી ચૂક્યો છું પણ મારા અહીંયા માઇક્રો એટલી વાર છે ભાઈ હજુ. મેં બેકગ્રાઉન્ડ વોઇસ નાખી. ઓહો, હજુ તો પેલા ભાઈ કે ટાઈમ લાગ્યો છે ખબર નહીં યાર. કેટલું દૂર હજુ તો હશે. ચાલો થોડા પણ એનર્જી છે, વાંધો નહીં આવો. કાંઈ દેખાય એવું છે ને અત્યારે, એટલે વિડીયો કદાચ અહીંયાથી એન્ડ નહીં કરવો પડે. કદાચ જો ઉપર કંઈ દેખાય એવું હશે તો બનાવશું. બાકી અહીંયા નરું વાદળ છે, બીજું કંઈ છે નહીં. વાદળ સિવાય કંઈ દેખાતું નહીં યાર. અને પવન ફૂલ આવે છે અત્યારે. એટલું મસ્ત પવન આવે, કેવું મસ્ત લાગે છે. ઠંડો ઠંડો પવન આવે છે. ગિરનારની મજા કંઈક અલગ જ છે યાર. અને એમાં પણ અત્યારે ચોમાસાની અંદર તમે આવો એટલે એની મજા કંઈક જુદી જ લાગે છે. જો એ મોજ, ઠંડો ઠંડો પવન બિલકુલ એકદમ, અને વાદળ જબરજસ્ત યાર. નોન સ્ટોપ ગિરનાર પર્વત, નોન સ્ટોપ ગિરનાર પર્વત અત્યારે વાદળમાં જ છે યાર. જો કઈ દેખાવી હાલતમાં છે નહીં. ચડવાની મજા આવે છે યાર. ઉપરથી નીચે કઈ દેખાયું છે નહીં. તો અત્યારે મિત્રો અમે પહોંચી ચૂક્યા છીએ ગિરનાર પર્વત ઉપર આવેલું અંબાજી માતાના મંદિરે. અને આ તમે જોઈ શકો છો, આ છે મિત્રો અંબાજી માતાનું મંદિર છે જે ગિરનાર જોઈ શકો છો. અહીંયાનો નજારો અને અહીંયાથી તમને બતાવું. અહીંયા રોપવે નીચે જે કઈ દેખાયું છે જ તમને અહીંયા છોડી દે. નોન સ્ટોપ ગિરનાર આ બાજુ વાદળની અંદર છે અત્યારે. અહીંયા કઈ દેખાવાનું અત્યારે બંધ છે, બિલકુલ દેખાયું છે વાતાવરણના કારણે. પણ તમે રોપવે થી આવો છો તો તમને રોપવે અહીંયા ઉતારશે અને અહીંયાથી તમારે ઉપર જવાનું રહેશે. અહીંયાથી નીચેનું કંઈ દેખાય એવું છે ને. અહીંયા રોપવે નો ટાઈમ પણ આપેલો છે, તમે જોઈ શકો છો. આ છે મિત્રો રોપવે નો ટાઈમ. અને રોપવે આજે બંધ છે. આ છે મિત્રો અંબાજી મંદિર. અત્યારે આપણે અંબાજી મંદિર આવી મિત્રો મંદિરમાં દર્શન પણ કરી લીધા છે. કેમેરો લઈ જાઓ અંદર, કેમેરો નહીં લઈ જવાનું કારણ કે અંદર કેમેરો લઈ નથી ગયો પણ તમને
આ ખાલી બહારથી બતાવું છું. અંદર કેમેરો નતો લઈ જવા દેતા. કેમેરો ફોન કઈ લઈ જવાનું અંદર અલાઉડ નથી. આ છે મિત્રો અંબાજી માતાનું મંદિર. તો અત્યારે મિત્રો અમે હવે અહીંયાથી અંબાજી મંદિરથી જઈશું પાછા, કારણ કે અમારા સરપંચ સાહેબનો ફોન આવ્યો હતો અહીંયા કે તમે અત્યારે પાછા આવતા રહો. એટલે અમે મિત્રો અંબાજી મંદિરથી અત્યારે પાછા વળીશું. ગુરુ દત્તાત્રેયનું મંદિર અહીંયાથી 5000 પગથિયા હજુ બાકી છે, પણ એ બાજુ હાલ અમે જવાના નથી. તો અમે અહીંયાથી હવે જઈશું પાછા, અને આ વિડીયોને અમે કરીશું અહીંયા એન્ડ. આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. અને આ વિડીયોને હું અહીંયા કરું છું એન્ડ. તો બાય બાય.